પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમયે લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા. બાળકો અને વાલીઓ પણ રડી પડ્યા. પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ હિપકે ચડ્યા. પરિવારના સદસ્યની જેમ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આંસુ સારતા બાળકો રાત્રે ભૂખા જ સૂઈ ગયા. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો દીકરીના વિદાયના નથી, પણ દીકરી કરતાં પણ વધુ લાડકી બનેલ 3 શિક્ષિકાના વિદાયના છે. વાત છે પઠામડા શાળાની કે જે 3 શિક્ષિકાની બદલી થતાં શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર, શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા, તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ 3 શિક્ષિકાને મળીને રડી રહ્યા છે. આ દ્રશ્યો કંઈ એમના એમ નહીં જ બન્યા હોય. શાળામાં શિક્ષિકાઓએ શિક્ષણની સાથે કેટલી લાગણી અને હૂંફ આપી હશે. સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં, પણ શાળામાં મા બનીને શિક્ષણ જ આપ્યું હશે, એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય. પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ, વિધાબેન પરમાર દશકો પસાર શાળામાં કરી દીધો. શાળામાં ટોટલ સંખ્યા 60% સંખ્યા દીકરીઓની છે, જે આ બહેનોને આભારી છે. પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યામાં દીકરીની હોય અને કોઈ નાની મોટી વાત નથી. શાળાના અનેક ગામ સાથે સંબંધને દિલના રાખતી 3 શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકોને સમજીને રાખ્યા. ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપી બાળકોના ભવિષ્યની ચિંતા આ 3 શિક્ષિકાઓએ કરેલી હતી. વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા અને મોટા ભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા, કારણ કે શિક્ષકો તો નવા આવશે, પણ તેમની સાથે લાગણી બંધાઈ હતી. એ પોતાના લાડકા ગુરુ ક્યાંથી આવશે એ સવાલ સવા મનનો બની ગયો છે. વિદાયની વસમી વેળા ગંભીર હોય, બાળકો તો રડ્યા, પણ સ્ટાફ રૂમ છોડવા આ 3 શિક્ષિકા તૈયાર જ નહોતી, કારણ કે શાળા સાથે આત્મીયતાનો સંબંધ હતો. છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદયે 3 શિક્ષિકાઓને વિદાય આપી અને એમના ઉજ્જવળ જીવનની શુભેચ્છા પાઠવી હતી. પઠામડા શાળાના દ્રશ્યો જ કહી જાય છે કે નોકરી કરવા ખાતર કરતાં દિલથી નોકરી કરવામાં આવે તો જ આવી વિદાય શક્ય બને, બાકી તો ઘણાય આવ્યા અને ઘણાય ગયા. બ્યુરો રિપોર્ટ હિતેશ સોલંકી, ધાનેરા. ગઈકાલે પઠામડા પ્રાથમિક શાળાની 3 શિક્ષિકાઓને બદલી થઈ છે. એનો વિદાય સંભાળ રાખવામાં આવ્યો હતો અને વિદાય વેળાએ એવા દ્રશ્યો સર્જાયા કે ખરેખર આવું ક્યારે મેં વિચાર્યું ન હોય. અમારા બાળકો વધારે આંસુ રડતા હતા, ક્યાંક વાલીઓની આંખોમાં આંસુ હતા, તો ક્યાંક શાળા પરિવારના શિક્ષકોની આંખોમાં આંસુ હતા. જે શિક્ષિકાઓ અહીંથી વિદાય લઈ જઈ રહી હતી, એ શિક્ષિકાઓએ ખરેખર કેટલો બાળકોને પ્રેમ આપ્યો હશે. એ શિક્ષિકાઓને પણ ખરેખર બાળકની માતાઓ બની હશે અને ત્યારે જ બાળકોને આટલા બધા હૃદયસ્પર્શ દ્રશ્યો સર્જાય. રાત્રે અમે ઘણી બધા શિક્ષકો બાળકોનો વાલીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પોતે શાળાના એસએમસી અધ્યક્ષ તરીકે, તો બાળકો રાત્રે ભૂખ્યા પણ સૂઈ ગયા હતા. આજે શાળાની સવારે મુલાકાત લેતા કેટલાક બાળકો બિલકુલ નિરાશાજનક જોવા મળ્યા હતા. મેં બાળકોને આશ્વાસન પણ આપ્યું છે કે આપણે નવા શિક્ષકો આવશે અને સરકારના જે કંઈ નીતિ નિયમો હોય એ પ્રમાણે એમની બદલી થઈ છે. પણ ખરેખર એના ઉપરથી ખ્યાલ આવે છે, મારા પઠામડા પ્રાથમિક શાળાની અંદર 55% દીકરીઓની સંખ્યા છે અને દીકરીઓની સંખ્યા વધુ કરવા માટે આ શિક્ષિકાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. હું એ શિક્ષિકાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે કંઈ શાળાની અંદર અહીંથી ગયા છે એવો જ પ્રેમ અને એવા જ શિક્ષકો અને એવો સ્ટાફને એવું કામ એમને મળી રહે, એ જ મારી ભગવાનને પણ પ્રાર્થના છે. કાલે અમારી સ્કૂલમાં વિદાય કાર્યક્રમ હતો. તેમાં અમારી 3 બહેનો ગઈ હતી. તેમાં સૌથી મોટા નેહાબેન હતા અને તેમનાથી નાના વિદ્યાબેન અને તેનાથી નાના જાગૃતિબેન હતા. વિદ્યાબેન અમારા ક્લાસ ટીચર હતા. તે અમને ખૂબ જ સારું ભણાવતા. અમને તે ખૂબ જ યાદ આવતા હતા અને તે અમને ખૂબ જ નેહાબેન અમારે અંગ્રેજી વિષય રહેતા અને વિદ્યાબેન અમારું ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન રહેતા. તે અમને ખૂબ જ યાદ આવે છે. અમે કાલે ખાવા પણ નહોતું કાઢું, કારણ કે તે અમને ખૂબ જ યાદ આવે અને કાલ રાતે હું ખૂબ જ રોઈ હતી. મારા બેન જ્યારે બીજે જ છે, મને ગમતું નથી. કેવું ભણાવતા હતા તને? સરસ ભણાવતા હતા. મને ખૂબ ભણાવતા હતા, સરસ ભણાવતા હતા. અમને ગમતું હતું ખૂબ. હવે બીજે જ છે, હવે ગમતું નહીં. મને પહેલાં સારું લાગતું હતું ને હાલ દુઃખ થાય છે કે અમારી શાળામાંથી બહેનો વિદાય લઈને જાય છે. અમને જેવો ઘરે પ્રેમ મળે તો એવો જ અહીં સ્કૂલમાં પ્રેમ મળે છે. જેવી મારી મા મને સાચવે એવું મારી બહેનો અમને સાચવતી હતી. અમને ખૂબ દુઃખ થાય છે કે
બહેનો વિદાય લઈને જઈ રહી છે એટલા માટે કાલે અમારી શાળામાં વિદાય હતી. વિદાય વખતે અમને ખૂબ જ દુઃખ થાય છે કે અત્યારે પણ અમારું દિલ માનતું નથી કે વિદાય હતી. અમારી પઠામડા પ્રાથમિક શાળામાં આજે જાગૃતિબેન, વિદ્યાબેન, નેહાબેનની બદલી એમના વતનમાં થયેલું હોવાથી શાળા પરિવાર દ્વારા અને એસએમસી પરિવાર દ્વારા વિદાયનું આયોજન કરવામાં આવેલું હતું. આ બહેનોએ એટલી નિષ્ઠાથી, ખંતથી, મહેનતથી કામ કર્યું છે કે એમને પોતાને સારી જગ્યા મળી હોવા છતાં પણ બદલીની જગ્યાએ હાજર થવા માટે એ રાજી નહોતા. અને જ્યારે છેલ્લો ક્ષણ હતો ત્યારે એમણે એમના સ્ટાફ રૂમમાંથી પણ તેઓ બહાર નીકળવા માટે અમારે મથામણ કરવી પડી અને તેઓ બહાર નીકળવા માટે પછી મોડ નીકળ્યા અને શાળા પરિવાર અને અમે ગામ લોકોએ એમને જે વિદાય આપી છે ક્યારે અમે ભૂલી શકીએ એમ નથી. અને બહેનોએ જે કામ કર્યું છે એ કામની અમે ક્યારેય ખોટ પૂરી કરી શકીએ એમ નથી. એટલે આવી બહેનો દરેકને મળે એ જ અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે.